તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, મેં ભરેલા ભીંડાનું શાક તો ભીંડાને ભર્યા વિના જ બનાવ્યું છે. તો જરા આપણે પૂછી જોઈએ કે શાક કેવું બન્યું છે. કેવું છે? ટેસ્ટફુલ છે, મસ્તીનું ભરેલ ભીંડા. તો મસ્તીનું સ્વાદિષ્ટ છે. મિત્રો, અમારા ઘરમાં તો બધાને એમ જ લાગ્યું કે આ ભરેલો જ ભીંડો બનાવ્યો છે અને આ શાક બધાને ખૂબ જ ભાવ્યું. હવે તમને કેવું લાગે છે ને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. તો મિત્રો, ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને આવી જ નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, અહીંયા મેં ભીંડો લીધો છે અને ધોઈ અને કોટનના કપડેથી એકદમ સરસ સાફ કરી લીધો છે, કોરો કરી લીધો છે. હવે મિત્રો, આપણે બધાને એવો પ્રશ્ન હોય જ છે કે ભીંડો કૂણો નીકળશે કે કેવો નીકળશે. તો આપણે ભીંડાને કૂણો છે કે નહીં એ ચેક કેવી રીતે કરશું? તો આ જે ઉપરનું જે ટોપકું છે ને એનું જે ડીટ્યું એ આ રીતે લઈ અને જે કટ કરીશું ને તો આ રીતે તરત તૂટી જશે. હવે જો હું બીજો ભીંડો બતાવું, એ પણ આ રીતે તરત તૂટી જાય છે. જો કૂણો ભીંડો હશે ને તો એ આ રીતે તરત જ તૂટી જાય છે, અને જો કડક ભીંડો હશે કે આપણે જેને ગયડો ભીંડો કહેતા હોય છે એ ભીંડો હશે ને તો આવી રીતે કટ નહીં થાય. તો આ રીતે કટ થઈ જાય ને એવો ભીંડો આપણે લેવાનો છે. તો હવે આપણે આ ભીંડાને ઉપરના ડીટિયા કાઢી લઈએ અને નીચેના ડીટિયા કાઢી લઈએ પહેલાં તો, અને એને વચ્ચેથી આપણે થોડો કાપો પણ મારી દઈશું કે જેથી આપણે ભીંડાને ભરવાની જગ્યા થાય. જોકે આપણે ભરવાના નથી, પણ છતાંય કોઈને એવું ના લાગવું જોઈએ કે આ ભરેલો ભીંડો નથી. હવે વચ્ચેથી કટ કરી અને એને સહેજ આ રીતે ખુલ્લું પાડી દઈશું. બધા જ ભીંડાને આવી રીતે કટ મારી અને ખુલ્લું પાડી દઈશું. હજી હું તમને બીજો એક ભીંડો બતાવી દઉં કે આ રીતે કટ કરી સહેજ બંને બાજુથી અને વચ્ચેથી આ રીતે ચપ્પુથી કટ કરી લેવાનું છે અને ભીંડો સહેજ ખુલ્લો પાડી દેવાનો છે. આ રીતે બધો જ ભીંડો આપણે કરી લઈશું. બધા જ ભીંડાને અહીંયા કટ કરી અને સરસ રીતે મેં ખોલી પણ લીધા છે. હવે આ મેં અહીંયા 500 ગ્રામ ભીંડો લીધો છે અને હવે એક હું બતાવી દઉં તમને કે મેં સ્પેશિયલ આ ગયડો ભીંડો કે કડક ભીંડો લીધો છે. તો એ કેવો હશે? તો જે છે ને આપણે આવી રીતે કટ મારી અને જોઈ લઈએ કે એ ભીંડો જે છે ને અંદરથી તમે ખોલશો ને તો પણ એનો જે રૂછા છે ને એ રૂછા નીકળશે. બી પણ થોડા કડક હશે અને એની અંદરથી તાર જેવું રૂછો નીકળશે, જે છે ને એકદમ ચવડ હોય છે. જો હું તમને બતાવી દઉં, આ રીતે તાર જેવું નીકળે છે અને એ ખાવામાં જરાય નથી મજા આવતી. અને બીજું કે એકદમ કડક હોય છે. આ રીતે તમે તોડશો ને તો પણ એ તૂટશે નહીં. કોઈ પણ જગ્યાએથી તોડશો એ આ રીતે તૂટશે જ નહીં. હવે અહીંયા આપણે સાઈડમાંથી પણ કરી લીધું છે કટ, પણ તોય નથી તૂટ્યો. હવે કોર્નર ઉપરથી પણ આપણે કટ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ એ કટ જ નથી થતો. જુઓ, જરાય કટ નહીં થાય, ગમે એટલી તાકાત વાપરશો. ત્યાર પછી આપણે આ રીતે આડું કટ કરીએ ને તો પણ એ જલ્દીથી કટ નથી થતો. એટલે આ જે ભીંડો છે ને એ આપણે ગયડો ભીંડો કહી શકીએ, કડક ભીંડો છે. તો એવો ભીંડો આપણે નહીં લેવાનો. એની જગ્યાએ આપણે આ ભીંડાને પણ એક વખત જોઈ લઈએ. જુઓ, એને આ રીતે બટકાવશું ને તો એ તરત બટકી જશે અને આવો ભીંડો લેવાનો છે કે જે એકદમ સરસ કૂણો ભીંડો હોય. તો તમને આ ભીંડો કેવો લેવો ને એ ખબર પડી ગઈ હશે. ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે ભીંડો આપણે કેવો લેવો, તો એ મેં અહીંયા બતાવ્યું છે. તો હવે એક મિક્સર જારની અંદર 2 મરચાં જે છે એની કટકી કરી લીધી છે અને 7 થી 8 લસણ અને 1 ઇંચ જેટલું આદું કટ કરી લઈશું. આદુને છે ને આ રીતે આડું કટ કરવાનું કે જે રેસા છે ને એ પણ કટ થઈ જાય, જેથી કરીને રેસા એ ખાવામાં ન આવે અને કટ થયેલા હોય તો એ ક્રશ પણ સરસ રીતે થઈ જશે. તો આને આપણે એકદમ સરસ ક્રશ કરી લઈશું. એની સરસ પેસ્ટ બનાવી લીધી છે. એમાં કોઈ પાણી પણ નાખવાનું નથી કે કાંઈ નથી નાખવાનું. આ રીતે એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું.
હવે એને એક બાઉલમાં કાઢી લીધું છે મેં, અને એ જ મિક્સર જારની અંદર આપણે થોડા તીખા ગાંઠિયા લઈશું. તમે પાપડી ગાંઠિયા કે બીજા કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો. હવે મેં અહીંયા મસાલા સિંગ જે છે ને એ પણ તમે લઈ શકો છો, પણ મેં અહીંયા મસાલા જે ભજીયા આવે છે ને, સિંગ ભજીયા, એ લીધા છે. ત્યાર પછી ચણાની દાળ મસાલાવાળી છે એ લીધી છે. હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ મિક્સરનું જાર આખું ભરાઈ ગયું હતું એટલે આપણે થોડે થોડે ક્રશ કરીશું. હજી બીજા મસાલા આપણે નાખવાના છે. તો આ ક્રશ થઈ ગયું છે અને એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. એ બધું બાઉલમાં નીકળી જાય ત્યાર પછી એની અંદર આપણે ફરીથી આ મિક્સ ચવાણું છે, જે મસાલેદાર મિક્સ ચવાણું ખાટું મીઠું અને ગળ્યું આવે છે ને, એ ચવાણું મેં 1.5 વાટકી જેટલું લીધું છે. અને એને પણ આપણે સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. બહુ વધારે ક્રશ નહીં કરવાનું, અધકચરું જ ક્રશ કરવાનું. થોડું કરકરું રહેશે તો પણ ચાલશે, એવું જ ક્રશ કરવાનું છે. જો બહુ વધારે ક્રશ કરવા જશો ને તો એ લોંદો થઈ જાય છે. તો એને પણ મિક્સ કરી દઈએ. જે પહેલાં બાઉલમાં નાખ્યું હતું ને એ બધું જ એની અંદર સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું જ મિક્સ થઈ જાય. જુઓ તમે, થોડું એવું કરકરું રાખ્યું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય અને એને આપણે અત્યારે સાઈડમાં લઈ લઈએ. હવે આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો ગેસ તરફ જઈશું આપણે અને એક પેન મૂકીશું. તમે જેમાં પણ શાક બનાવતા હોય એ પેનમાં તેલ લઈ લેવાનું છે. લગભગ 4 થી 4.5 પાવડા કે 4 થી 4.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે. હવે તેલ ભીંડામાં છે ને તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, જેથી ભીંડાની ચીકાશ છે ને એ સરસ નીકળી જાય છે. હવે તેલ ગરમ થાય ને ત્યાર પછી એમાં રાઈ, થોડી એવી મેથી, અડધી ચમચી જેટલું વરિયાળી, અડધી ચમચી જેટલું જીરું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. ત્યાર પછી થોડી એવી હિંગ એની અંદર નાખી દઈશું. અને આપણો જે ભીંડો હતો ને એ ભીંડો આપણે બધો જ ભીંડો એની અંદર આપણે નાખી દઈશું. ધીમે ધીમે નાખવાનું, જેથી આપણને તેલના છાંટા ન ઉડે. આ રીતે સરસ ધીમે ધીમે હળવા હાથે ભીંડો બધો જ નાખી દેવાનો છે. અને ભીંડાને આપણે તળી લઈશું. આટલા જ તેલમાં સરસ રીતે આપણે ભીંડાને તળી લેવાનો છે. આ રીતે હલાવતું રહેવાનું છે હળવા હાથે, કે ચમચાથી ઉપર તેલ નાખીશું ને એટલે ધીમે ધીમે સરસ રીતે તળાતો જશે. હવે આ રીતે બધો જ ભીંડો સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તળવાનું છે. હવે મિત્રો, હું અહીંયા તમને એક સિક્રેટ કહેવાની છું કે ભીંડો જે છે એ એકદમ સરસ લીલોછમ રહે, કાળો ન પડી જાય અને ભીંડાની ચીકાશ ફટાફટ નીકળી જાય. તો એના માટે આપણે શું કરીશું એ આપણે અહીંયા જોઈશું. તો હવે છે ને આપણે થોડું તળાઈ ગયું છે અને એની અંદર આપણે થોડી એવી ખાંડ નાખી દઈશું. અડધાથી પણ અડધી ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું. આટલી ખાંડ અત્યારે નાખવાથી ભીંડામાં જે છે ને એ એકદમ સરસ ગ્રીન કલર જ રહેશે, બહુ કાળાશ પડતો નહીં પડે. અને ભીંડાના પ્રમાણમાં આપણે અત્યારથી જ મીઠું નાખી દઈશું. જ્યારે ભીંડો તળાતો હોય ને ત્યારે જ મીઠું નાખી દઈશું, જેથી કરીને મીઠું જે છે ને એ ભીંડાની ચીકાશને ઝડપથી કાઢી નાખે છે. એટલે મીઠું પણ નાખી દઈશું તો ભીંડાની ચીકાશ ફટાફટ નીકળી જાય છે. હવે આપણે ભીંડો જો સરસ ગ્રીન કલરનો પણ છે અને તળાઈ પણ ગયો છે. જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. આટલો થાય ત્યાં સુધી આપણે તળવાનો છે. અને હવે આપણે ભીંડાને થોડું આવો સાઈડમાં કરી લઈશું બધી બાજુ, અને વચ્ચે તેલ આવે ને એવી રીતે કરીશું. હવે વચ્ચે જે તેલ આપણે નીતરી ગયું છે ને એની અંદર આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ હતી ને એ અંદર વચ્ચે નાખી દઈશું. હવે આ રીતે તેલમાં વચ્ચે નાખવાથી છે ને આદુ અને લસણ અને જે મરચાંની ટેસ્ટ છે ને એ કાચો નથી રહેતો અને સરસ પાકી જાય છે. તો આ રીતે આદુ, લસણ અને મરચાંની પેસ્ટને વચ્ચે પકવી લઈશું. અને બીજા અમુક મસાલા છે ને એને પણ આ રીતે તેલમાં વચ્ચે આપણે પકવી લઈશું. તો એની અંદર આપણે થોડી એવી હળદર નાખી દઈશું. આપણે થોડી જો હળદર નાખીશું, જે આપણું ભીંડો છે ને એના પ્રમાણમાં જ અત્યારે મસાલા કરીશું. કારણ કે જે આપણે મસાલો બનાવ્યો છે ને એમાં નાખવા માટેનો, તો એ મસાલો છે ને એ ટેસ્ટફુલ જ છે. એમાં કોઈ વધારે પડતું કાંઈ નાખવાની જરૂર નથી. હવે 1 ચમચી આપણે તલ નાખીશું. મિત્રો, હું અત્યારે તલ નાખું છું કારણ કે આ વચ્ચે જે છે ને તેલ ગરમ જ હોય છે, તો એમાં તલ સરસ પાકી પણ જશે. હવે ઘણી વખત ઘણા લોકો વઘારમાં જ તલ નાખતા હોય છે, પણ વઘારમાં મેં અત્યારે એટલે નથી નાખ્યા કારણ કે ઘણીવાર વઘારમાં નાખતી વખતે તલ ઉડે છે અને આપણે દાજી જવાય છે. તો વઘારમાં નહીં નાખતા, આવી રીતે તલ
છેલ્લે જ નાખવા. ત્યાર પછી તમારા ટેસ્ટ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અને એને સરસ રીતે તેલમાં જ પકવી લેવાનું છે, એટલે કાચું પણ ના રહે અને એ બળી પણ ના જાય. તો આ રીતે બધા મસાલા જે થોડા ઘણા છે ને એ આપણે કરી લીધા છે અને બધા જ મસાલા જેટલા કરે છે એ બધા આપણે મિક્સ કરી લઈશું ભીંડા સાથે. હવે મિત્રો હું તમને ફરીથી અહીંયા યાદ કરાવી દઉં કે તમને મારી રેસીપી કેવી લાગે છે ને મને કમેન્ટ જરૂર કરજો, અને ગમતી હોય ને તો એક લાઇક પણ કરી દેજો અને બીજા સાથે પણ શેર કરી દેજો. અને જો કે આમ તો તમે મને સારા કમેન્ટ્સ કરો જ છો, પણ ઘણી વખત ભૂલાઈ જતું હોય છે, તો હું તમને અહીંયા યાદ કરાવી દઉં કમેન્ટ કરવાનું છે એમ. હવે આપણે 2 ચમચી જેટલું મોળું દહીં નાખીશું. બહુ ખાટું દહીં નહીં નાખીએ, પરંતુ મોળું દહીં આપણે નાખીશું અને દહીંને પણ સરસ મિક્સ કરી લઈએ. દહીં પાકી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. લગભગ 1 મિનિટમાં તો દહીં પાકી જશે અને તેલ સરસ છૂટું પડી જશે. ત્યાં સુધી જ આપણે અને ભીંડાને હળવે હાથે જ હલાવવાનું છે. બહુ વધારે નહીં હલાવીએ, નહીંતર એ તૂટી જાય છે. એટલે આપણે તૂટી જાય ને એવું આપણે નહીં કરીએ. જો આપણે ભીંડો સરસ તેલમાં અને દહીંમાં પણ પાકી ગયો છે અને ધાણા જીરું પાવડર 1/2 ચમચી જેટલું નાખી દઈએ. આ રીતે છૂટું નાખીશું ને તો મિક્સ કરવામાં સરળતા રહેશે. હવે આપણે જે ફરસાણનો મસાલો બનાવ્યો હતો ને એ આપણે આ રીતે ચમચી વડે છૂટું આપણે નાખી દઈએ. એક જગ્યાએ ઢગલો નહીં કરીએ. અને તમે કેટલું શાક બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ છે કે તમારે મસાલો કેટલો નાખવો અને કેટલા મસાલાવાળું કરવું છે. ઘણાને ઓછો મસાલો ફાવતો હોય તો ઓછો નાખી શકો છો અને વધારે મસાલો ફાવતો હોય તો વધારે પણ નાખી શકો છો. અને જો મસાલો વધે તો એને તમે ભરેલા કારેલા, ભરેલા રીંગણા, ભરેલા મરચાં ગમે તેમાં ઉપયોગ કરી શકો છો. એટલે જો વધારે બની ગયો હોય તો એને તમે રાખી પણ મૂકી શકો છો અને સ્ટોર કરી શકો છો. હવે એ બધા મસાલાને આપણે મિક્સ હળવા હાથે કરી દઈએ. મેં અહીંયા લગભગ 7 થી 8 ચમચી જેટલો મસાલો નાખ્યો છે. જો તમે ગણતરી કરી હોય તો તમે મને પરફેક્ટ કહેજો કે મેં કેટલી ચમચી અહીંયા મસાલો નાખ્યો છે. તો હવે આને હળવા હાથે આપણે મિક્સ કરી લઈએ મસાલાને. મસાલો સરસ આપણો મિક્સ થઈ ગયો છે અને એને આપણે ઢાંકીને પણ પકવી લઈશું. થોડો ઢાંકીને પકવી દઈએ એટલે આપણો જે મસાલો છે ને એ પણ સરસ સોફ્ટ થઈ જાય અને એ પણ સરસ આપણો પાકી જાય. તો આ રીતે ચીપિયા વડે થાળીને આપણે કાઢી લઈશું અને આપણે જે મસાલો છે એ સરસ આપણો પાકી ગયો છે. અને જુઓ તમે અહીંયા જે ભીંડો છે ને એની અંદર હું તમને ખોલીને બતાવી દઉં, થોડું નજીકથી બતાવી દઉં કે ભીંડો છે એ એકદમ સરસ ભરેલો હોય ને એવું જ લાગે છે. મસાલો ભીંડાની અંદર વયો જાય છે. તો આ રીતે તમે જો ભરેલા ભીંડાનું ભર્યા વિના કરશો ને તો પણ કોઈને ખબર પણ નહીં પડે કે તમે ભરેલા ભીંડાનું કર્યું છે કે ભરેલા વિના જ કર્યું છે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને તમારે કમેન્ટ જરૂર કરવાનું છે. જોકે તમારી કમેન્ટથી મને ખૂબ જ આનંદ આવે જ છે. સારા કમેન્ટ કરો છો અને મને તમારા કમેન્ટનો આન્સર આપવાની પણ ખૂબ જ ખુશી થાય છે. તો આવી જ રીતે તમે મને કમેન્ટ પણ કરતા રહેજો. અને જો તમને ગમ્યો હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સાથે પણ શેર કરજો, જેથી એને પણ ઉપયોગી. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.